તો આપણી ડ્યુટી થઈ ગઈ છે ચાલુ. ફ્રેન્ડ્સ ગરમી એટલી થાય છે ને હું હજી ઉઠી જાઉં કાંઈ મારા તૈયાર નથી થયું. આજે મને ઠંડુ બનાવવાનું છે એટલે મને એટલું મોડું થાય છે કે વાત જ જવા દેવો. એમાં મને શૂટ કરવાનું છે, સાડી, ચણિયાચોળી, ડ્રેસ, કુર્તી, કેટલું કામ પડ્યું છે. મિલનને ખાલી ફોટા પાડવાના ને ફોટા વિડીયો બનાવવાના. ભલે એ એક અઘરું છે કામ, હું એમ નથી કહેતી, બસ હવા નીકળ ગઈ, એના ઉપર જ છે બધું. હું તો ખાલી દેખાઉં છું, બાકી મેન તો મહેનત બધી એની જ છે. 99% મારી ખાલી દેખાવાની જ મહેનત છે, બાકી બધું કામ ઈ જ કરે. હા તો ઘરમાં ફરો તો કેમ ફરાય? જો કચરા કાઢજો, વાસણ ધોજો, ફટા કરજો, કપડાં ધોજો, ઘરમાં કેમ ફરાય છે એ તમે જોવો. ઈ કરવામાં ને આમાં કરવામાં જમીન આસમાનનો ફરક હોય. બારેથી ફ્રેશ દહીં વડા લઈ આવ્યા હતા, ઇડલી સાંભાર દહીં વડા ને લઈ આવ્યા હતા. ખાઈને એ બે પોતાના ટી શર્ટ પાણીમાં પલાળીને એમને સુકાવી નાખ્યા હતા. તમને એમ થયું હશે જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે કે આ મિલનભાઈ તો જો કેટલા કામ કરે છે. હકીકતમાં તો મને ખબર છે મિલનભાઈ કેટલા કામ કરે ઓન ડ્યુટી. છઠમાં ખાલી છઠનું હોય ને તો ઓખું ના આવે. છઠ ભેગું બધું આખા વરસનું છે. એટલે વરસનું એટલે આ બધી વસ્તુ બનાવીએ ને આપણે. તો સૌથી પહેલાં તો હું એપ્રોન પહેરી લઉં ને કે મારો આજે ડ્રેસ ખરાબ થવાનો છે. આજે હું દહીંવડા બનાવવાની છું ને મિષ્ટાળમાં કાંઈ મગજમારી ન થાય ને ટાઈમ નથી મને, એટલે હું આજે સુખડી બનાવીશ, ગોળ પાપડી. મોહનથાળમાં ટાઈમ તો મળવો જોઈએ ને, મોહનથાળમાં બનતા વાર લાગે. ટાઈમ હશે તો બનાવીશ, નકા નહીં બનાવું, ચોખ્ખી વાત. નકા પછી બહારેથી લઈ આવજો. વનનાએ કીધું છે હું આવશે કાલે. સપના ભાભીને એ લોકો આવવાના છે, એને પહેલાં એના બેનના ઘરે જશે, પછી કદાચ અહીંયા આવે તો આવે. એટલે વનનાએ કીધું હું આવીશ, એમ અમે આવશું. પપ્પાનું કાંઈ ખબર નથી, નક્કી નથી. એટલે એમ કીધું કે હું છે આજે નથી આવવાની, કાલે આવવાની છે. અરે આજે છોકરાઓને એને સ્કૂલમાં હાનિયા રહી છે, પ્રોગ્રામ છે. કામ સારું કઈ ના બોલાવે. આખો દી ભાભી ઘરે કામ કરતી જ હોય, ભાભી ઘરે કામ કરતી જ હોય. ક્યારેક તો અહીંયા આવે ફરવા તો એને આરામ દેવાય ને. પણ સાચી વાત છે ને, હું ઉहाँ કને જઈને કાંઈ નથી કરતી. મને જમવાની થાળી હાથમાં દે છે મારી બે ભાભીઓ. झूठ बोलो झूठ बोलो झूठ बोलो, आर यू कॉमेडी मी? ને મારી મમ્મી કાંઈ કરવા ન દે તો પછી હું અહીંયા કને મારા ઘરે આવે તો હું કેમ કામ કરાવું એને? मैं कहाँ हूँ बहन? આખો દિવસ ઘરે કામ તો કરતા જ હોય. હા તમે ભાભીને સારું રાખો તો ભાભી પોતે તમને ચાગલા રાખે. મને તો બનાવવું ઘણું હતું, પણ હવે અમારા આજે કેમ કે 2-3 દિવસથી શૂટ આવ્યું છે, પણ અમે કામના હિસાબે પૂરું નથી થયું અમારું. એટલે કમ્પલસરી એક જણાનું તો આજે કરવાનું છે. ડ્રેસ કુર્તી છે એમનું ને ચણિયાચોળી પણ છે, એટલે એ તો કમ્પલસરી કરવા જ પડશે. એટલે બનાવવાની ઘણું હતી, પણ હું આજે દહીંવડા બનાવું છું ને ગોળ પાપડી બનાવું છું. ને ફ્રેન્ડ્સ તમે શું શું બનાવ્યું છે મને કહેજો, તો મને ખબર પડે કે ઇઝી જલ્દી વસ્તુ કઈ બની જાય, તો હું નેક્સ્ટ યર તૈયારી રાખું કે આ વસ્તુ મને બનાવવાની છે. આજે તો હું દહીંવડા બનાવું છું. બહુ બને. આપણે પહેલાં પૂરી મસાલાવાળી બનાવતા ને, મને ને મિલનને મસાલાવાળી બહુ ભાવે, પણ હવે આજે ટાઈમ નથી એટલે હું વધારે કાંઈ નહીં બનાવું. દહીંવડા વસ્તુ એવી છે કે અમને ત્રણેયને બહુ ભાવે. એમાં તરીને રાખી દઈશ એટલે પછી બીજે દિવસે પાણીમાં પલાળશું ને તો વાંધો નહીં આવે, એટલે બગડે નહીં. એટલે આજે દહીંવડા ખાશું ને કાલે બપોરને દહીંવડા ખાશું. ને મારા ભાભી થેપલા લઈ આવવાના છે, થેપલા ને લાલ ચટણી એ પણ હશે. હા એક દિવસ લગભગ રોકાશે, 2 દિવસ છૂટી છે ને સ્કૂલમાં. હું પછી ઘરે રેસ્ટોરન્ટમાં હાલે જાય બધા, એ પછી એકલી થઈ જાય. ને ભાભી એમના બેનના ઘરે જવાના છે, એટલે ખબર નહીં આવે એ આવશે કે શું કે પછી આવશે. ફટાફટ હું દહીંવાળાની ડાળ કરું છું, વધારે વાતું નહીં કરું ફ્રેન્ડ્સ. આને તો વિડીયો બનાવવાનો છે, વસ્તુ તો મને બનાવવાની છે. હા દાળ પીસીસ ને
તમારા જેવો તો કામ ઘણો હોય છે. ફ્રીજમાં હું મરચાં ને પડ્યા એ કાઢું. તો એમ ધીમે ધીમે યાદ આવી કે ફરને કહી દો ને કે શું કામ છે. કામ તો ધીમે ધીમે યાદ આવે કે ભાઈ ગોળ મોડી દો, હાલો ગોળ પાપડી બનાવીશ. તું આ જો અલગ રાખ્યો છે ગોળ થેલીમાં. મોડું થતું હોય ને બગડી જાય ને તો વળી કંટાળો થાય. જો ફ્રેન્ડ્સ આ અસલી ખુશ્બુ છે. કાલે હોટલમાં કેવી ડાયરી બનતી હતી ખબર છે ને, એકદમ ધીમે ધીમે બોલતી હતી ને આપણે લોકો કેટલી શરીરની બુદ્ધિ છે. હવે હું કને આજુબાજુ બધા જોતા હતા તો પછી એવી રાડું નાખીને કેમ બોલું, કેવું પડે છે પણ મારો અવાજ બેસી ગયો તો એમ. અત્યારે ઘરમાં જો ફ્રેન્ડ્સ મને કઈ બોલો નથી દેતી. છેલ્લે 4 મિનિટ તમે જોતા હો તો એ જ બોલે છે. મને કે તું બોલ, મને માઇક લગાડી દીધો. હવે મને કે તું બોલ તો પછી મને બોલવું તો પડે ને, બોલવાનું કે બનાવી છે ને મને કામ મને ધંધે લગાડી દીધો છે. આ કરું તે કરું. તો આ ખાવું જરૂરી નથી. દહીં વડા ખાવું હોય ને બધું હોય. મોહનથાળ બનાવજે, દહીં વડા બનાવજે ને કાંઈ કામ કરવાનું કહી દો કે મને કામ છે, એ તમારા સામે શરીફ બને. એની અસલિયત હું કહું તમને. હવે એટલા બધા દહીં વડા છે હું ક્યારે બનાવી લઈશ ફ્રેન્ડ્સ? હવે તો આપણે મમ્મીને ઘરે રોકાવા જવાના જવાના તો છે અહીં, પણ હવે આ વનના આવે છે ને તો પછી હવે જોઈએ આજે આટો મારી આવશું એમ. દહીં લઈ આવજો ભૂલ્યા વગર. તો ફ્રેન્ડ્સ એક રોન નીકળી છે. 3 એકા નીકળ્યા છે, રોહન નથી નીકળી. કેમ કે મેં દહીંવાળા છે ને મમ્મી પપ્પા ને દાદી માટે એક્સ્ટ્રા બનાવ્યા હતા. અમે તો કાલે હું જાશું તો ડબ્બો ભરીને લઈ જાશું ને અમે પણ ખાઈ જાશું. પણ આ મમ્મીને હમણાં મેં ફોન કર્યો કે મમ્મી કાલે અમે આવશું દહીંવાળા લઈને, તો મમ્મી કીધું કે અમે પણ આજે દહીંવાળા જ બનાવ્યા છે. કેમ કે કાલે પછી થેપલા ને એવું પછી ભાવતું નથી, એટલે કે ઠંડી ઠંડી વસ્તુ ખાવાની મજા આવે. તો કે મેં દહીંવાળા બનાવ્યા છે. હવે મેં દહીંવાળાનો આટલો મોટો ખીરો તપેલો બનાવી નાખ્યો છે. હવે શું કરું કહેજો કોમેન્ટમાં મને. મારા ખ્યાલથી કદાચ તરેલા દહીંવાળા તો બગડતા નહીં હોય, તો થોડાક તો હું ત્યાં કને તરેલા મૂકીશ. કેમ કે એમને મેં લોકોને ખાવા આવશે તો કામ આવશે. 2 દિવસ સુધી કદાચ તો ન જ બગડે, પછી વધારે ખ્યાલ નથી મને. ખુશ્બુ હમણાં એક રીલ્સ જોઈ છે કે દહીંવાળા છે ને મહિનો દિવસ સુધી બગડે નહીં. ફ્રીજમાં કાચની બરણીમાં જોજો પછી એકનો બીજો ન થાય તો એમ તમે ન ખાજો. ખોટી દોડા દોડી થઈ પડશે કા. કાંઈ નહીં થાય. આ શું બનાવ્યું? ગોળ પાપડી આપણી ભાષામાં, કાઠિયાવાડી વાળા સુખડી છે. સુખડી બનાવી ઇન્સ્ટન્ટ જલ્દી બની જાય. ઓહ વાહ. रुको जरा ઓહ વાહ, જોરદાર હો એનું. જોયો ઈયર અને ફ્રેન્ડ્સ કથકનો બહુ જ શોખ છે. કાં તો તે ચૂની કા ઉતાર નાખી પણ જૂનીમાં કટાડા આવે છે. એમ. હા હા. તમે ફ્રેન્ડ્સ તમે જો અત્યારે ગળે જ ખતરનાક ગોલ ફરી. કેટલી ખતરનાક ગોલ ફરી જો જીયાના કા. આ શું કઈ કરતા પણ વાહ, સારો નંબર આવો જોઈએ કા. જો ગોટલી પછી હવે મને ચક્કર આવે તને જોઈ જોઈને. બસ બસ બસ. હા હમણાં જે દહીંવાળા ખાધા છે ને પછી જો પછી આખો દી ઘરમાં એને ચાલુ છે કથક ને ભરતનાટ્યમ ને ડાન્સ ને. ઘરમાં તો ઠીક, પણ બહાર જાય તો રસ્તામાં ચાલુ હોય. હા રસ્તામાં ચાલુ હોય, ગમે ત્યાં એને ભરતનાટ્યમ ચાલુ જોઈએ એનું.